हीराभाई देड़ा क्या गया तबला वाला बीड़ी फूके में चालू पियो छातो શું બાપા શું પણ હાલી હાથ ઉપર પછી શું ગાડી ડ્રાઈવર ન હતા એ ભલે નહીં ને ભલે મોડા વાંચે ઝેર વેતા ઝેર વેતા એની પર હાલી વાત આપણે આટલું પહોંચી ગયા હેલો रमतो जोगी रे क्याथी आयो रे रमतो जोगी रे क्याथी आयो रे आई मारी नगरी में अलख जगायो रे विराग तो जोगी रे क्याथी आयो रे रमतो जोगी रे क्याथी आयो रे आई मारी नगरी में अलख जगायो रे विराग तो बनी गागर रे ठंडा पानी कोरी गागर रे ठंडा पानी न पानी न बरस नंद तेरी रानी रे बरागण तू तो बनी रमतो जोगी रे क्याथी आयो रे बालुड़ो जोगी रे क्याथी आयो रे आई मारी नगरी में अलख जगायो रे रागण तू तो केरी रे आंबा डाले रे काची केरी रे आंबा डाले रे ભક્તોનું સ્વાગત અને સન્માન બ્રહ્મલીન પૂજ્ય દામોદર બાપુનો પરિવાર એમના પુત્ર પૌત્ર કે જે બી હાજર મહેમાનો નાસ્તે આપણે કરશું તો બ્રહ્મલીન દામોદર બાપુના પૌત્ર જગદીશ શેઠને વિનંતી કરીશ કે નાક્ષીભાઈ નોરિયાનું સ્વાગત કરે.
જીતુભાઈ અમીર ભગત નું સ્વાગત કરશે. પૂજાલાલ ભગત નું સ્વાગત રામજી બાપુના પરપુત્ર કૃષ્ણ જેઠ સ્વાગત કરશે. બીજું સ્વાગત કૃષ્ણ જેઠ દેવજી મહારાજ. અમારા નિયાણા નરસિંહ ભોયા એ ઇરજી મહારાજ નો સ્વાગત કરશે. અમારા ધેડા પરિવારના વડીલ અને પૂજ્ય દામોદર બાપુના બનેવી શ્રી લાલજીભાઈ ધેડા અમને વિનંતી કરું કે વાસુ ભગત નું સ્વાગત કરશે. લધુ ભગત નો સ્વાગત. કેપી ને વરી લધુ ભગત કહી દીધા, માફ કરજો. લખુરામ ભગત ધેડા હોય કેમ ભૂલી જાવ? નામ કેમ ભૂલી? વીરજી ભગત રોલા નું સ્વાગત. અમારા શાળા શ્રી રામજીભાઈ સ્વાગત કરશે. ઉભા નતા થઈ શકો કોરસી તવી તો વેણું કાપે. તબલાના તરવૈયા આ બાજુ જોજો. ધેડા સરકાર એમના અમારા પરમ મિત્ર ડોક્ટર ઈશ્વરભાઈ ઠોંઠિયા પધાર્યા છે મેસીનગર થી. તે એમનું સ્વાગત કરશે. ફેરી થોડોક તો ફેરો એડો ફેરી નતા શકો ચોરી ફેરી નતા શકો. भाई भागते में कोई रही हुई है तो चौजा भागते में. अरे हाँ हेडा एनी दे रखो न. हाँ साउंड सर्विस જ્યાં મૂંઝવણ થાય અથવા તો સાઉન્ડ સર્વિસ સરસ મળે અને એ હંમેશા મહારાજના બાંધેલા જ છે એવા દુઆ સરકાર. એમનું સ્વાગત અમારા ધનજીભાઈ જેઠ કરશે. હા અભી તો કાટ્યો તો ખરો. અભી જો બી તને આણે. હા હવે મહારાજ શ્રી આપ હવે છૂટા છો. મહારાજ શ્રી ધન્યવાદ. આપની સાઉન્ડ સર્વિસ શું કરશું પછી મોકલી દઈએ કે શું કરશું? રાખી દઈએ.
સવાલ લઈ જશો? સંભાલે રાખી દીજા. બસ, ધન્યવાદ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અસા છાડેથી હે અસા ગાડી નહીં પીંડી કરે સ્વાગત મેરે અહીંયા ભોજન કેણા ગાડી પાવાટી નહીં જોગવારી હોય ને તા મહારાજજી ગાડી અમારા પરમ ભક્ત શ્રી વાસુ ભગત કોચરા વાસુદેવ બાપુ, આપણે પૂજ્ય ધનજીરામ બાપુ અને પૂજ્ય દામોદર દામજી બાપુ ના જીવન કવન અને સત્સંગ પ્રવચન આપણને લાભ આપશે. વાસુભાઈ કોચરા. હેલો. બોલો સદગુરુદેવ ભગવાન કી જય. શ્રી દામોદર બાપુ કી જય. શ્રી ધનજીરામ બાપુ કી જય. શ્રી અંશ નિર્વાણ સાહેબ કી જય. શ્રી ભાણ સાહેબ કી જય. શ્રી મોતીરામ સાહેબ કી જય. શ્રી મનજીરામ સાહેબ કી જય. શ્રી લાલબાઈ મા માત કી જય. આજે પરમ પૂજ્ય પરમ વંદનીય દામોદર બાપુને 5 વર્ષના વાયણા વાયા. એણે પોતાના દેહનો ત્યાગ કર્યો. એ નિમિત્તે આજ એમના સુપુત્ર અશોકભાઈ તથા એના સમસ્ત પરિવાર થકી બહુ સુંદર મજાનું આયોજન આજ સત્સંગ રાખેલ, જેમાં સર્વે પધારેલ ભાઈઓ બહેનો ભક્ત સાધુ સંતો સૌને મારા હાર્દિક વંદન. આજે દામજી બાપુને 5 વર્ષ થયા. આપણી સાથે રહેવાવાળા આપણને એમ લાગે કે હજી તો કદાચ એકાદો વર્ષ માન થયો હોય, પણ અશોકભાઈએ વાત કરી તો કે 5 વર્ષ વીતી ગયા. સમય જતા ટાઈમ નથી લાગતો. દામજી બાપુ પોતાના જીવનની અંદર જ્યારથી કરી મારો પરિચય થયો, એમના સંપર્કમાં હું 1980 ની આસપાસ આવેલો. ત્યારથી કરીને એમને સત્સંગ વગર ઘણી વાર પણ ચાલે નહીં. ક્યાં પણ આમંત્રણ મળે તો સત્સંગમાં પહોંચી જાય. ક્યાં 1 કે 2 ભક્તો મળે તોય પણ એ સત્સંગ સાથે પરોવી જાય. પોતાના જીવનમાં સત્સંગ સિવાય એમને બીજો કંઈ પ્રિય હતું નહીં, અને એમાં ખાસ કરીને વેદાંત ઉપર. એટલે તો એને વેદાંત કેસરી તરીકે ઓળખાતા. વેદાંત એવો જ્ઞાન છે સાહેબ કે વેદાંતને સમજવું બહુ અઘરી વાત છે. આપણે વાતો તો બધા કરતા હોઈએ વેદાંત વિશે, જ્ઞાન વિશે, ભક્તિ વિશે, યોગ ધ્યાન વિશે, પણ વેદાંત નો એનો જે મર્મ છે એ કોક જ જાણી શકે. કારણ કે આપણે તો જેને કહેવાય કે પરમ પૂજ્ય શ્રી ધનજીરામ બાપુની કૃપા આપણા ઉપર જે એ જ્ઞાન સ્વામીથી પ્રાપ્ત કરી અને અહીંયા લઈ આવ્યા.
નહીં તો વેદાંત જે છે એ જ્ઞાન કાં તો ઋષિ મુનિઓ હોય, કાં ક્યાં શંકરાચાર્ય પીઠ હોય, કે એવા મહાન જે તપસ્વીઓ હોય એના કને હોય. આપણા જેવા કને એ જ્ઞાન ન હોય. એવો બહુ અઘરો જ્ઞાન છે. અને એને જેણે પ્રાપ્ત કરી લીધું એનું જીવન જેને કહેવાય કે મુક્તિને પ્રાપ્ત થયું, એવો શાસ્ત્રોનો મત છે. વેદાંતનો કહેવાનો મતલબ શું છે? ભક્તિ અંદર એમ કહેવાય કે ભાઈ તમે પરમાત્માનું નામ લ્યો, એને સમર્પણ થાઓ, એના ગુણગાન ગાઓ, એની પૂજા અર્ચન કરો, એના દર્શન કરો, જાત્રા બીજું ત્રીજું એવું કરીને તમારું જીવન ધન્ય બની જશે અને તમે પરમાત્માને પ્રાપ્ત કરશો. યોગ એમ કહેતો હોય કે અમુક જે જાતના જે યોગ છે એ આસન દ્વારા તમારા શરીરને એમાં પરોવી દો. એવું આસન કરો કે 1 થી 2 થી 3 કલાક સુધી તમારું શરીર એમ ન કે ભાઈ મને તકલીફ થાય છે. એટલો આસન જ્યારે એનો પરિપક્વ થાય ત્યારે એમાં મન પરોવવામાં આવે અને મન જ્યારે એમાં એકાગ્ર થાય ત્યારે એને ચિત્ત શુદ્ધિ થાય. જો સાચા સદગુરુ મળ્યા હોય તો, સાચી જો એને લાઈન મળી હોય તો ત્યારે એની ચિત્ત શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધિ થાય એટલે પરબ્રહ્મ પરમાત્માની એને અનુભૂતિ થાય. એવો યોગનું કહેવાનું છે. ભક્તિ પ્રેમ લક્ષણા કહેવાય, યોગ જેને હઠયોગ કહેવાય. પણ વેદાંત એવું છે કે એ વેદાંત એમ કે છે કે ધ્યાન જ્ઞાન છંદ રાગ પહોંચે નહીં વૈરાગ. જો અહીંયા ધ્યાનને ઉડાડી દીધો, જ્ઞાનને ઉડાડી દીધો, વૈરાગ્ય પણ અહીં ન પહોંચે. છંદ રાગ કીર્તન આદિ જે છે એ પણ ન પહોંચે. એવું બહુ અઘરી વાત છે. પહોંચે નહીં વૈરાગ. આવું જ્ઞાન વેદાંતમાં, વેદાંત મર્મ છે એ જ્યાં ત્યાં નથી જડતો. સ્વામીએ એક જગ્યાએ કીધું છે કે ભક્તિની વાતો વાલા સૌ કોઈ જાણે હો, ભક્તિ ના ભેદ કોઈ વિરલો જાણે જી. જહાં ઘટ વ્રહ આદિ આવે તાં ઘટ ભક્તિ પ્રગટ થાવે જી. અરે ભક્તિ ના બાર કોઈ સુરા નર જીલે હો, જીરે નિર્ભય થઈ રહ્યા નિર્વાણ ખેલે જી. એ તો પાછા પાઉં કોઈ દિન મેલે આગે આગે એ આગે ખેલે જી. આ માર્ગની અંદર જે પ્રવેશ કરી એ આગળ જ આગળ વધે. જ્ઞાનની વાતો, ભક્તિની વાતો તો બધા કરતા હોય, પણ એના જીવનની અંદર જોઈએ તો એ વણાયેલું ન હોય. એનું જીવન સામાન્ય માણસ પણ એમ કહી દે કે ભાઈ આના જીવન, આ માણસને તમે ક્યાં ભક્ત કયો છો, કેમ એને તમે સંત કયો છો, એમ સામાન્ય માણસ પણ જો એને ઓળખી જાય એવું એનું જીવન હોય. એના જીવનમાં વ્યસનથી વણેલો હોય, એના જીવનમાં એની વાણી પવિત્ર ન હોય, જેના જીવનમાં આહાર જેનો શુદ્ધ ન હોય, જેનો વિહાર શુદ્ધ ન હોય, એવા ખોટા માણસોની એની સોબત હોય. એવા માણસોનો ભક્તિ માર્ગમાં કામ નથી, સંત લાઈનમાં એનું કામ નથી.
આ બધું મૂકવું જોઈએ સાહેબ. સારી વાણી તો પરમાત્મા ઘણા માણસોને આપી છે, જે વાણી બોલી અને સારા સારા રૂપિયા એટલે એક રાતના 2-3 લાખ રૂપિયા લે છે સારી વાણી બોલી. પણ પછી એને જોઈએ તો એના જીવનમાં ભક્તિ ન હોય. ભક્તિની ભૂતાવળ જાગી અને સંગરી બેઠા નાણા, આવા પાખંડી પૂજાણા જગતમાં જતી સતી સતાણા. આવી જે વાણી બોલવા સુંદર, જેની વાણી હોય, ગલો સારો હોય, પરમાત્મા એના ઉપર કૃપા કરી હોય, એના ઉપર એ વ્યક્તિ કમાઈને ખાતા હોય, એ ભક્તને કહેવાય, કલાકાર કહેવાય, કવિ કહેવાય. પણ સંતની લાઈન, સંત કી ગતિ અટપટી, જટપટ લખીને જાય. જો મટે મન કી ખટપટી, તો ઝટપટ દર્શન થાય. મનમાં ખટપટ જો જ્યાં સુધી નથી મળતી, ત્યાં સુધી પરમાત્માના દર્શન નથી થતા. આવું સંતોની સાક્ષી છે એમાં સહી. તો આ માર્ગ આપણને મળેલ છે પરમ વંદનીય સદગુરુ મહારાજ શ્રી ધનજી બાપુ દ્વારા. અને એ માર્ગ, એ વાણી દામજી બાપુના જીવનમાં ઉતરેલી. અને ક્યારેક ક્યારેક તો એટલા ઉગ્ર બની જાય કે સામેવાળો કોઈ કદાચ ન સમજે કે સ્વીકાર ન કરે તો એનાથી ઝઘડો કરી નાખે. ઘણા વખત મારો અનુભવ છે. અરે સાચી વાત તો કેમ નથી માનતો, એમ સાચી વાત છે મારી, કેમ નથી સમજતો, કેમ નથી માનતો. એવી પોતાની સાચી વાત એને સમજાવવા માટે કોઈ અજ્ઞાની માણસ હોય, કોઈ તર્કવાદી હોય, કોઈ કદાચ દલીલવાદી હોય, કોઈ બીજા સફળતાનો હોય. ઘણાને એવું હોય ને કે આ તો આ બીજી સફળતાના છે, અમારા નથી, એ ખોટા છે. આ ચોપડીઓનું જ્ઞાન છે, એ ખોટું છે. આ તો આમ કરે છે, આ ખોટા છે. એવું અમારી સફળતાના હોય તો સાચા, બીજા ખોટા, એવા ઘણા હોય છે. પણ આ વાત એમાં ભક્તિમાં આવતી નથી. ધનજી બાપુ કહેતા કે સાહેબ લોકો પીટી કે છડ્યો ને, એમ કહેતા ધનજી બાપુ કે જે મેં સંભળાવ્યું તમને, જે મેં ઉપદેશ આપ્યો, એ તમે જો યથાર્થ રીતે જો સમજી જાઓ તો પછી તમે ગમે ત્યાં જાઓ, કોઈ પણ સાધનામાં જાઓ, કોઈ પણ સત્સંગમાં જાઓ, કોઈ પણ મોટા મોટા ઋષિ મુનિઓ કને જાઓ, એનાથી ઉતરતો મળશે, એના જેવું મળશે. પણ આ જે મેં કીધું એનાથી વિશેષ તમને નહીં મળે. આવું દાવો કરીને ધનજી બાપુ ને વાતે સાચી. આજ 80 ને કેટલા વર્ષ, 45 વર્ષ થયા હું સાંભળું છું. ક્યાં એવું નથી દેખાતું કે ભાઈ આનાથી કોઈ વિશેષ મળ્યું હોય. આપણે ન સમજીએ એ આપણે ભૂલ ખરી. આપણે એ વાતને ન સમજી શકતા હોઈએ, એ આપણે ભૂલ થઈ શકે. પણ સંતોનું જે પ્રમાણ છે, એના જે શબ્દ છે, એ ખોટા નથી. ક્યાં પણ એવું નથી દેખાતું. અને અભિમાનની વાત નથી, પણ ગર્વથી એક વાત કહું કે જ્યાં કને હંસ નિર્વાણી બોલતા હોય ને, હંસ નિર્વાણી, એવા મહાપુરુષો આપણા સમાજમાં ધનજી બાપુ ના સાનિધ્યમાં એવા મહાપુરુષ પાક્યા છે, જે બોલતા હોય તો સારા ભલા એની નોંધ લે. સારા ભલા, સારા ભલે મઠના અધિપતિ હોય, આચાર્ય હોય, એ પણ એની નોંધ લે. અને જ્યારે એનો પ્રવચન પૂરો થાય ત્યારે પૂછે કે ભાઈ તમે ક્યાંથી આવો છો, કોણ તમારા ગુરુ છે. આ ક્યારે પૂછે સાહેબ? જેવી રીતે ગામની અંદર આપણે ગાંધીધામની વાત કરીએ, ગામની અંદર જ્યાં શેઠ સાહુકારોની જ્યાં વાત ચાલે,
એમાં અમુક અમુક પેઢીઓની નોંધ લેવાય ને, આપણે કહીએ કે આ એક પેઢી સારી છે, આ પેઢી બરાબર છે, એવી નોંધ લેવાય. બધાની નોંધ નથી લેવાતી. એવી રીતે શાસ્ત્ર અર્થ જ્યારે થતું હોય, જ્યાં શાસ્ત્રની વાત ચાલતી હોય, ત્યાં હંસની વાણીઓની નોંધ લેવામાં આવે. મુરારી બાપુ જેવા, રમેશભાઈ ઓઝા, મહાન વક્તાઓમાં જેના નામ આવે, દંતાલીથી સચ્ચિદાનંદ સ્વામી, રાજગુરુ ત્યાંથી રાજકોટથી, અને એ તો ભલે, પણ નારાયણ સ્વામી જે સ્વામિનારાયણ જે સફળતા છે, સ્વામિનારાયણ માંથી એવા મહા જે સંતો છે મહાન, એ આવેલા. જૈનો પણ બાપુના સંપર્કમાં આવેલા. એ લોકોએ પણ ક્યારે એમ ન કીધું. એનાથી વિશેષ જો હું વાત કરું તો મહાન ચિંતક એક માવજીભાઈ સાવલા કરીને ગાંધીધામમાં થઈ ગયા, કેશવજી ચાયવાલા કહેવાય. અહીંયા કને દર રવિવારે સત્સંગ થાય, જેમાં મોરબીથી અને ભુજથી ક્યાંથી બધા ભણેલા ગણેલા બહુ હોશિયાર માણસો આવે અને સત્સંગ કરે. પણ એ પણ કે ભાઈ જે ધનજી બાપુ જે બોલે ત્યાં કને બધાને ચૂપ થઈ જવું પડે. એણે એક શાસ્ત્ર લખ્યું છે, સંત ધનજી બાપુના સાનિધ્યમાં. નાનું શાસ્ત્ર છે, નાની ચોપડી છે. સાહેબ, આવી વાતનો આપણે એનો વેલ્યુ નથી કર્યો, એનું મૂલ્ય નથી કર્યું. જેમ કહેવાય કે મોતી હોય મોતી, પણ ગધેડાના કાંધમાં જો બંધાઈ જાય તો એવી હાલત થઈ છે. ઘણા વખત એવું છે કે આવી સુંદર મજાના શાસ્ત્રો છે હંસ સ્વામીની, હંસ ગીતા, તત્વ ચિંતામણી, હંસબોધ પ્રકાશ, શબ્દ સાગર, એને કોઈની આપણે એમાં બરાબર ડોક્યું નથી કર્યું. જો કદાચ જોઈએ તો ખબર પડે કે શાસ્ત્ર શું કહેવા માંગે છે. એની વાણી એક એક પદ જેની અંદર જ્ઞાનનું આખું નિચોડ ભરેલું હોય. આજ આ શું કામ કેવું પડે છે મને કે દામજી બાપુ ગયા પછી હંસ નિર્વાણ સફળતામાં મોટી ખોટ પડી છે. અમને દુઃખ લાગે છે, બહુ મોટી ખોટ પડી છે. હવે જ્યાં જઈએ ત્યાં ઠીક છે, વાતો કરતા હોઈએ અમે, પણ ધનજી બાપુને આજે બોલ્યા, કહું ને કે એમાં નોંધ લેતા માણસો. તો આવો સુંદર મજાનું કાર્યક્રમ અને સરસ મજાનું આયોજન. મેં જે વાત મૂકી કે ભાઈ વેદાંત શું કહેવા માંગે છે, વેદાંત એ કહેવા માંગે છે કે ભાઈ આપણે જે પણ છીએ ને બધા, સ્ત્રી કે પુરુષ કે બાળક કે બુઢો જે પણ ભલે હોય, પછી સંત હોય કે ભક્ત હોય, બધાની અંદર જે આત્મ તત્વ રમી રહ્યો છે તે પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. પરબ્રહ્મ પરમાત્મા એ પોતે જ છે. જો કદાચ એને ही સદગુરુના વાક્ય ઉપર એને પૂર્ણ જો વિશ્વાસ હોય અને જો માને તો. હંસ સ્વામી એક જગ્યાએ કીધું છે, તું દેહ નહીં. આપણે પોતાને એટલે આપણે શરીરને, આપણે દેહને આપણે પોતે, એટલે આ પોતે એ નહીં. સંતોની વાણી કંઈક અલૌકિક છે, એનો ઇશારો બહુ અલૌકિક છે. એણે કીધું તે દેહ નહીં, તું બ્રહ્મ હૈ, તું પરમેશ્વર આપ. આ કઈ મારી કોઈ બનાવટ નથી, હું કોઈ ખોટા વખાણ નથી કરતો. સત્સંગની અંદર બેસી અને કોઈ દિવસ ખોટી વાત ન કરવી. જો કદાચ ખોટી વાત આપણે કરીએ તો પાપના ભાગીદાર થઈએ. પરમાત્મા આપણને કોઈ દી માફ ન કરે. સંતોએ આવું કીધું છે કે તું દેહ નહીં, તું બ્રહ્મ હૈ, તું પરમેશ્વર આપ. નિજ સ્વરૂપ કો ભૂલ કર પાયો અતિ સંતાપ. તું પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, માટે તું સંતાપ, માટે દુઃખ તું પામ્યો છે.
पाम्यो अति संताप। तू चेतन चित रूप है, तू है सबका मूल। जैसे मूलाधार ही दाल फाल फूल फूल। જેમ ઝાડ છે, ઝાડનો મૂળ હોય એ મુખ્ય છે, એમાંથી પછી થડ થાય, મૂળમાંથી બીજમાંથી મૂળ બને, મૂળમાંથી થડ થાય, થડમાંથી ડાળું થાય, ડાળુમાંથી પાંદડા ફૂલ અને છેલ્લે ફળ થાય. પણ મૂળ તો મૂળ છે ને, ઈ કે તું પોતે છે, એવું હંસ સ્વામીનું કેવું છે. તો વેદાંત નો એ સારો એવું છે કે સાહેબ ઈ તત્વને તમે પકડો તો તમારે 84 લાખના ફેરા ટરશે, નહીં તો નથી ટરવાના. મીરાબાઈએ પણ એમાં સાક્ષી પૂરી કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટરે. આપણે એ બધા ભજન બોલીએ છીએ, ભવના ફેરા નહીં. તેમ જ્યાં સુધી આપણે બધા ગમે એ સફળતામાંથી આવતા હોઈએ, ગમે એ મંડળમાંથી આવતા હોઈએ, ગમે એ આપણે ઊંચામાં ઊંચા ભલે સફળતામાંથી ઊંચા સારામાં સારા ગુરુ કનેથી સમજ્યા હોઈએ, પણ જો કદાચ આપણે પોતાના સ્વરૂપને નથી ઓળખ્યો તો મુક્તિ નહીં મળે, આવું સંતોની સાક્ષી છે. તો આ વેદાંત તત્વ વંદનીય શ્રી ધનજીરામ બાપુએ જે આપ્યું તે આપણા કને છે અને આપણે એને પામ્યું. જો કદાચ માણશું તો આપણને પણ ચોક્કસ આપણે એના અધિકારી છીએ, એટલે તો આપણને કીધું છે ને. જેમ એક બાપા હોય, એના પિતાજી હોય, એની જે મિલકત હોય એનો પુત્ર કે પૌત્ર અધિકારી થાય, તેમ આ સંતોની જે મિલકત છે, એની જે વાણી છે, એના આપણે વારસદાર છીએ, આપણે અધિકારી છીએ. તો એ આપણને શું કામ ન મળે? પણ જો કદાચ આપણામાં સારા લક્ષણ હોય તો, અધિકારતા હોય તો. પાત્ર છોટું ને વસ્તુ છે મોટી, એ ઠામ વિના ન ઠેરાય. આવું પાત્રતા આપણને બનવું જોઈએ, તો આ સત્ય વસ્તુ આપણામાં ઠેરાશે, નહીં તો નહીં ઠેવાય. આવી સુંદર મજાની જે સત્સંગની જે લહેણી છે એ આપણે જો કદાચ માણશું તો ચોક્કસ આપણા જીવનમાં સત્સંગ ઉતરશે અને ધનજી બાપુ, હંસ સ્વામી અને દામોદર બાપુ આપણા ઉપર ચોક્કસ કૃપા કરશે. આજે આપણે બધા મળી એ મહાપુરુષોને પ્રાર્થના કરીએ, આપણો પણ જીવન એના જેવો સરસ અને સુંદર બને. બોલો શ્રી હંસ નિર્વાણ સાહેબ. ધન્યવાદ વાસુ ભગત. હવે આપણે વીરજી ભગત રોલા સાહેબને વિનંતી કરું કે તેઓની વાણીનો લાભ આપે. રહી શકતા ને કપતે જ તે કરું. હેલો સાક્ષી બાપુ.